હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 14 છે. આ લેક્ચરમાં આપણે જે ઉદાહરણ 11થી લઈ અને ઉદાહરણ 15ની વાત કરીશું. ઉદાહરણ 16ની પણ આ લેક્ચરમાં વાત કરી શકાતી હતી, કેમ કે ઉદાહરણ 15 અને ઉદાહરણ 16માં સમાન નિર્દેશમ લાગુ પડતા હતા. પણ જે આપણા ટોટલ 10 ઉદાહરણ છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યા છે, કે 11 થી 15 અને પછી 16 થી 20. તો આપણે સરખા બંને લેક્ચરમાં 5-5 ઉદાહરણ ગણી શકીએ. તો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 11 થી લઈને 15ની ગણતરી કરવાની છે, જેમાં આપણે શું થશે કે જે આપણા નિત્યસમો મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યા હતા એનો આપણે ઉપયોગ થશે. તો પહેલાં તો ચલો આપણે નિત્યસમોનું રિવિઝન કરી લઈએ કે કયા કયા નિત્યસમો આવે છે અને કેવી રીતે આવે છે. તો ચલો આપણે જોઈ લઈએ. અહીંયા મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે આ જે નિત્યસમો છે એનો ઉપયોગ સ્વાધ્યાય 2.4માં થશે, અને જે આપણા ઉદાહરણ 11 થી લઈને 20 છે એમાં પણ આનો ઉપયોગ થશે. તો ચલો આપણે એનું ફરીથી રિવિઝન કરી લઈએ કે આપણો પહેલો નિત્યસમ છે જેમાં આપણને આપેલું હોય કોઈ સંખ્યા કે x + y આખા કૌંસનો વર્ગ હોય, તો તમારે શેનું સાદુરૂપ આપવાનું છે કે x² + 2xy + y² તમારું સાદુરૂપ બનશે. અને જો તમને આ આપેલું હોય તો તમારે આમાંથી આ અવયવ મેળવી લેવાના છે. સમજ પડી ગઈ? તમારે બે અવયવ મળી જશે. એ જ્યારે આપણે દાખલા આવશે ત્યારે હું તમને સંપૂર્ણ શીખવાડીશ. પછી આપણને આપેલું હોય કે x - y આખા કૌંસનો વર્ગ હોય, તો તમારે x નો વર્ગ કરવાનો છે, પછી -2xy કરવાનું છે, અને પછી y² પ્લસ કરવાનો છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરતા હોય છે કે માઇનસ કરી દેતા હોય છે કે અહીંયા વાયની આગળ માઇનસ છે તો અહીંયા આપણે માઇનસ આવતું છે. તમારા ઘરનો નિત્યસમ બનાવવાનો નથી, ઘરનું સાદુરૂપ આપવાનું નથી. જે પણ અહીંયા બુકમાં આપેલું હોય એ જ તમારે સાદુરૂપ આપવાનું છે, એ જ તમારે લખવાનું છે. તો અહીંયા તમારે પ્લસ આવતું હોય તો પ્લસ જ કરવાનું છે. તમારે ઘરનું લગાવવાનું નથી કે અહીંયા માઇનસ છે તો અહીંયા પણ માઇનસ જ આવતું છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે. પછી તમને ત્રીજા નંબરનો નિત્યસમ આપેલો છે કે અહીંયા તમને આપેલું હોય કે x² - y². અહીંયા અલગ છે, અહીંયા કોઈ પણ કૌંસ નથી. તો તમારે શું કરવાનું છે, x + y નો એક કૌંસ બનાવવાનો છે અને x - y નો એક કૌંસ બનાવવાનો છે. જે બંને કૌંસનો ગુણાકાર કરી દેવાનો છે. સમજ પડે કે? અને જો તમને આ આપેલું હોય તો તમારે આ કરી દેવાનું છે. સમજ? તમે આગળ પાછળ કરી શકો છો કે આ આપેલું હોય તો આમાં ફેરવી શકો છો, અને આ આપેલું તમને આ પૂછી શકે છે, એ આપણે દાખલા આવશે ત્યારે આપણે સંપૂર્ણ ફેરવીશું. પછી આપણને આપેલું હોય કે બે અલગ અલગ કૌંસ આપેલા હોય, પણ બંને કૌંસમાં એક સંખ્યા તમારી સમાન હોય પણ બીજી સંખ્યા છે અલગ અલગ હોય. એટલે કે અહીંયા x + a અને x + b, એટલે કે આપણો x અહીંયા સમાન છે પણ a અને b અલગ અલગ છે બંને કૌંસમાં. તો તમારે શું કરવાનું છે, જે સંખ્યા તમારી સમાન હોય પહેલાં અહીંયાનો વર્ગ કરી લેવાનો છે. પછી શું કરવાનું છે, જે બે સંખ્યા અલગ અલગ હતી એનો સરવાળો કરી અને તમારે x સાથે ગુણાકાર કરી લેવાનો છે, અને જે અલગ અલગ સંખ્યા હતી એનો ગુણાકાર તમારે અહીંયા એડ કરી દેવાનો છે. તો આ થઈ ગયો તમારો ચોથા નંબરનો નિત્યસમ. પછી આપણે જોઈએ કે 5મા નંબરનો નિત્યસમ. એમાં તમને આપેલું હોય કે x + y + z, એટલે કે ત્રણ સંખ્યા આપેલી હોય સરવાળા તરીકે, અને આખા કૌંસનો તમને વર્ગ આપેલો હોય. તો એમાં તમારે વર્ગ કેવી રીતે કરવાનો છે, ત્રણેય સંખ્યાને પહેલાં તમારે વર્ગ કરી લેવાનો છે, એટલે કે x² + y² + z². પછી તમારે શું કરવાનું છે, જ્યાં સંખ્યાઓ હતી એમ કે બે સંખ્યા તમારે ભેગી લેવાની છે, એટલે કે 2xy પછી 2yz અને પછી 2zx. આ તમારે ગુણાકાર તમારે એડ કરી લેવાનો છે. જો અહીંયા લખેલું છે પહેલાં ત્રણેયનો વર્ગ કરેલો છે અલગ અલગ, એનો સરવાળો કરવાનો છે, અને પછી તમારે બે સંખ્યા આવી રીતે ગુણાકાર સ્વરૂપે એડ કરવાનો છે. પણ આગળ તમારે ખાસ બે સાથે ગુણાકાર કરી લેવાનો છે, 2xy 2yz અને 2zx. હવે જે આગળના નિત્યસમ છે એનો ઉપયોગ ઉદાહરણ 16થી લઈ અને ઉદાહરણ 20માં ઉપયોગ થશે, ત્યારે આપણે ફરીથી આને સમજાવીશું. તો બસ હાલ આપણે આટલા સુધી રાખીએ. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને સંપૂર્ણ યાદ રાખવાનો પ્રયત્ન રાખી શકો છો. પણ ઘણા વિદ્યાર્થી કહેશે કે આ નિત્યસમો મને યાદ રાખતા નથી, તો કેવી રીતે યાદ રાખવા? તો આપણે જે ઉદાહરણ 11થી લઈ અને ઉદાહરણ 20 છે અને આખું જે સ્વાધ્યાય 2.4 છે એમાં ટોટલ 16 દાખલા છે. આ દાખલા તમે બે વાર ગણી જશો, બધા દાખલા પહેલાં 16 દાખલા અને આર્યા 11, એટલે કે સોરી આર્યા 10 દાખલા. તમે આ 26 દાખલા બે વાર ગણીશું એટલે તમને સંપૂર્ણ બધા નિત્યસમનો એટલી વાર ઉપયોગ થશે કે તમે ઓટોમેટિક યાદ રહી જશે. ખાલી તમારી ગણતરી કરવાની છે, તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી. તમે ગોખશો તો કદાચ ભૂલી જશો, પણ તમે ગણતરી કરશો એટલે તમને તમારા બુકના દરેક દાખલા પણ રિવિઝન થઈ જશે, કેમ કે તમારી પરીક્ષામાં બુકની બહારનો કોઈ દાખલો આવવાનો નથી, અને તમારા નિત્યસમો પણ તમને યાદ રહી જશે. પણ તમારે શું કરવાનું છે, તમારે એકવાર અહીંયા જોઈને ગણવાનું છે અને એકવાર તમારે બધા નિત્યસમ સાથે તમારે જાતે ગણવાનું છે. તો ચલો આપણે આગળ દાખલાની ગણતરી કરીએ. હવે કે ઉદાહરણ નંબર 11થી આપણે ગણતરીની શરૂઆત કરીએ. આજે આપણે જે આ લેક્ચર છે એમાં આપણે ઉદાહરણ 11થી લઈ અને ઉદાહરણ આપણે 15 સુધી ગણતરી કરવાની છે. તો ચાલો આપણે અહીંયા કરી લઈએ. આપણે જે ઉદાહરણ નંબર 11 એની આપણે રકમ વાંચીએ. રકમમાં આપણને શું કીધું છે કે ઉદાહરણ નંબર 11 યોગ્ય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. તો ચાલો આપણે મેળવીએ.
તો અહીંયા આપણને જે પહેલો દાખલો છે એમાં શું આપેલું છે કે એક કૌંસ આપેલો છે જેમાં x+3 આપેલું છે અને બીજા કૌંસમાં આપણને x+3 આપેલું છે, એટલે કે આપણા બંને કૌંસો સમાન છે. તો અહીંયા તમને કેવી રીતે આપેલું છે કે 5 × 5 તમને આપેલું, તમે એનો ગુણાકાર કેવી રીતે કરો, તો અહીંયા 5નો તમે વર્ગ ડાયરેક્ટ કરી દો. તો અહીંયા આપણે બંને કૌંસ સમાન આપેલા છે, તો પહેલાં તો આપણે બંને કૌંસનો અહીંયા વર્ગ કરી લઈએ. ચાલો આપણે વર્ગ કરી લઈએ અહીંયા. તો અહીંયા શું થશે કે જો જે આપણું છે x+3 આપણો વર્ગ થશે, x+3 આખા કૌંસનો વર્ગ થયો અહીંયા. હવે જો તમને કંઈ નિત્યસમ યાદ આવે છે કે આપણે જે પહેલો નિત્યસમ હતો એમાં શું હતું અહીંયા કે તમારું કોઈ હોય x+y આખા કૌંસનો વર્ગ હોય તો એનું તમને સાદુરૂપ કેવી રીતે મળશે. ચલો અહીંયા હું તમને લખીને બતાવું છું. x+y આખા કૌંસનો તમારે વર્ગ કરવાનો, તો એનું તમને સાદુરૂપ કેવી રીતે મળશે. તો પહેલાં આપણે શું કરતા હતા, x નો વર્ગ કરતા હતા પ્લસ 2xy અને પ્લસ આપણે વાયનો વર્ગ કરતા હતા. તો અહીંયા આપણે એ જ કરવાનું છે સિમ્પલી તમારે કે તમારે એક્સનો વર્ગ કરવાનો છે, પછી વાયની જગ્યાએ શું છે અહીંયા 3 આપેલું છે. આપણે ચાલો અહીંયા કિંમત પણ લખી દઈએ કે તમને એક્સની જગ્યાએ x આપેલું છે અને વાયની જગ્યાએ અહીંયા 3 આપેલું છે. ચાલો આપણે કરી લઈએ હવે કે જો એક્સનો શું થશે, પહેલાં એક્સનો વર્ગ એક્સની જગ્યાએ, પછી 2x અને વાયની જગ્યાએ અહીંયા 3 છે તો 3 અને પછી વાયનો વર્ગ એટલે કે અહીંયા સિમ્પલી 3નો વર્ગ. હવે આપણે સાદુરૂપ આપીએ તો એક્સનો વર્ગ શું થશે, x વર્ગ થશે. પછી અહીંયા ગુણાકારમાં જો 2 × 3 6 થશે અને 6 × x, તો આપણે શું થશે પ્લસમાં 6x થશે. તો સિમ્પલી આપણે કરી દઈએ અહીંયા 6x અને પ્લસ 3નો વર્ગ, સિમ્પલી અહીંયા આપણે 3નો વર્ગ 9 થશે. તો આ આપણને જે પહેલો દાખલો આપેલો હતો એમાં આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને સિમ્પલી આપણે સાદુરૂપ આપી દીધું છે કે x નો વર્ગ પ્લસ 6x પ્લસ 9. સમજ્યા પડે કે. હવે આપણે બીજો નિત્યસમ જોઈએ. એમાં તમે જુઓ અહીંયા તમને શું આપેલું છે કે x-3 અને x+1. હવે અહીંયા જો મેં તમને શું કીધું હતું કે અહીંયા જો આપણે પહેલી સંખ્યા અહીંયા સમાન છે કે જો અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે, પણ બીજી આપણી સંખ્યા અલગ અલગ છે. તો કયા આપણે નિત્યસમનો ઉપયોગ થશે, મેં તમને કીધું હતું જે આપણો નિત્યસમ હતો કે x+a અને x+b. એમાં આપણે શું કરવાનું છે અહીંયા કે આપણે શું કરીશું, પહેલાં તો જે પહેલી સંખ્યા હતી એનો વર્ગ કરીશું, પછી જે બે સંખ્યાઓ અલગ અલગ હતી એનો આપણે સરવાળો અને પછી એક સાથે ગુણાકાર કરીશું. મેં તમને યાદ રાખવાની ટ્રીક પણ શીખવાડી હતી. અને પછી જે અલગ અલગ સંખ્યાઓ એનો ગુણાકાર આપણે એડ કરવાનો હતો. તો અહીંયા આ નિત્યસમનો ઉપયોગ થશે. તો અહીંયા જો આપણે લખી દઈએ કે એક્સની જગ્યાએ આપણને x જ આપેલું છે, તો અહીંયા x બરાબર x આપેલું છે. હવે એની જગ્યાએ શું આપેલું છે, અહીંયા આપણને -3 આપેલું છે, તો અહીંયા લખી દઈએ કે a છે તે આપણે -3 લેવાનું છે અને અહીંયા બીની જગ્યાએ આપણને અહીંયા +5 આપેલું છે. તો ચલો આપણે લખી દઈએ કે બીની જગ્યાએ આપણને 5 આપેલું છે. હવે ચલો આપણે કિંમત મૂકી દઈએ જે આપણું નિત્યસમ છે એમાં કે અહીંયા આપણું શું થશે. પહેલાં તો જો અહીંયા આપણે સરખી રીતે લખી દઈએ જે આ જ આપણને આપેલું છે એમાં કે કેવી રીતે અહીંયા કિંમત મૂકી છે. તો ચલો આપણે કરી લઈએ કે x નો વર્ગ કરીશું, અહીંયા x નો વર્ગ, પછી જો શું છે a + b. તો અહીંયા a કેટલા છે, વર્ગ -3 છે અને b કેટલા છે +5 છે. તો -3 +5 ગુણ્યા એક્સની જગ્યાએ x છે તો અહીંયા x જ આવશે અને a × b એટલે કે -3 ગુણ્યા +5. શું ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે અહીંયા જો અહીંયા આપણે x નો વર્ગ આવી રીતે લખવું પડે કેમ કે અહીંયા આપણે x ની જગ્યાએ x મૂક્યા હતા. ચલો આપણે સરખી રીતે કરી લઈએ કે અહીંયા આપણે રિમૂવ કરીને x નો વર્ગ, કેમ કે આપણે કોઈ પણ બીજી સંખ્યા પણ આપેલી હોઈ શકે છે અહીંયા x ની જગ્યાએ. તો અહીંયા x નો વર્ગ શું થશે, x વર્ગ થશે. પછી જો કૌંસની અંદર -3 અને +5, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે પણ નિશાની મોટી સંખ્યાની આવશે. તો 5માંથી 3 બાદ જાય તો કેટલા વધે, 2. પણ અહીંયા +5 મોટા છે તો અહીંયા આપણા 2 આવશે. એટલે શું આવશે, અહીંયા આપણું સિમ્પલી 2x આવશે. હવે અહીંયા જો -3 ગુણ્યા 5 તો કેટલા થાય, -15 થાય અને અહીંયા આગળ પ્લસ આપેલું છે, પ્લસ માઇનસ પણ માઇનસ થઈ જશે ગુણાકારમાં. તો અહીંયા કેટલા આવશે, ડાયરેક્ટ આપણે લખી દઈએ કે -15 આવશે. તો સિમ્પલી અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો અને આપણે સિમ્પલી સાદુરૂપ આપી દીધું જે આપણને બે કૌંસ આપેલા હતા એનો ગુણાકાર કર્યો. અને તમે કેવી રીતે પહેલાં આપણે કેવી રીતે કરતા હતા આનો ગુણાકાર, તમે આવી રીતે પણ કરી શકો છો. પણ અહીંયા તમને શું કીધું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાની છે. અને પહેલાં આપણે કેવી રીતે કરતા હતા કે અહીંયા જો આ એક્સનો ગુણાકાર x સાથે, પછી આ એક્સનો ગુણાકાર અહીંયા 5 સાથે, પછી આપણે શું કરતા હતા કે અહીંયા -3નો ગુણાકાર x સાથે અને -3નો ગુણાકાર 5 સાથે. તમે એવી રીતે પણ કરી શકો છો. પણ તમને જો કીધેલું હોય રકમમાં કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરો, તમારે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અને જો ના કીધેલું તમે આવી રીતે શોર્ટ ગુણાકાર કરી શકો છો. જો તમને ગુણાકાર કરીને બતાવું કે અહીંયા x નો ગુણાકાર x સાથે તો તમને શું મળશે, અહીંયા x નો વર્ગ મળશે. પછી x નો ગુણાકાર +5 સાથે તો +5x મળશે. પછી હવે -3નો ગુણાકાર, -3નો ગુણાકાર x સાથે તો શું મળશે, -3x.
અને -3નો ગુણાકાર 5 સાથે તો -15 અહીંયા મળશે। હવે જો x નો વર્ગ એમના એમ રહેશે, +5x માંથી -3x જશે તો કેટલા વધશે? અહીંયા 2x વધશે અને -15 થયા। તો જો આ પણ સાદુરૂપ તમને સમાન મળ્યું અને આ પણ તમને સમાન મળશે। પણ જો તમને નિત્યસમનો ઉપયોગ કીધો, તમારે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। સમજણ પડી ગઈ? તો બસ હવે ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ કે એમાં અહીંયા આપણને શું આપેલું છે। ચલો આને જે આપણે રફ વર્ક કર્યું હતું એને આપણે સિમ્પલી રિમૂવ કરી દઈએ અહીંયા, કેમ કે અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કરવાની હતી। આગળનો દાખલો શું છે? ચલો આપણે રકમ વાંચી લઈએ। એમાં આપણને શું કીધું છે અહીંયા જોઈ લઈએ। ઉદાહરણ નંબર 12। તો એમાં આપણે ચલો રકમ વાંચીએ કે ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત મેળવો। તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો નથી કે 105 અને 106 નો ગુણાકાર, આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે ગણતરી મેળવવાની છે। તો ચલો આપણે અહીંયા કરીએ। તો પહેલાં તો આપણે લખી દઈએ અહીંયા કે 105 ગુણ્યા 106। તો એને આપણે કેવી રીતે લખી શકીએ? અહીંયા આપણે કૌંસમાં લખીએ તો કેવી રીતે લખી શકીએ? અહીંયા કે 100 પ્લસ અહીંયા 5 ની ગુણાકારમાં 100 પ્લસ અહીંયા 6। તો તમને ખબર પડી જ ગઈ હશે કે કયા નિત્યસમનો ઉપયોગ થશે। અહીંયા જો પહેલી સંખ્યા સમાન છે અને પાછળની બંને સંખ્યા અલગ અલગ છે। તો હમણાં જે આપણે આગળના દાખલામાં જે આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો એ જ નિત્યસમનો અહીંયા ઉપયોગ થશે। કયા નિત્યસમનો અહીંયા આપણો ઉપયોગ થશે? કે જે આપણો નિત્યસમ હતો અહીંયા કે x પ્લસ a અને x પ્લસ b, એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું। તો એનો સાદુરૂપ આપણને શું મળશે? અહીંયા x નો વર્ગ પ્લસ a પ્લસ b ગુણ્યા x અને પ્લસ a પ્લસ b। હવે અહીંયા જો આપણું x શું છે, અહીંયા a શું છે અને b શું છે? ચલો આપણે અહીંયા લખી દઈએ અહીંયા કે આપણું xની જગ્યાએ શું છે? અહીંયા આપણા 100 છે, તો xની જગ્યાએ 100, પછી એની જગ્યાએ શું છે? અહીંયા 5 છે તો +5 અને બીની જગ્યાએ અહીંયા આપણા 6 છે। તો ચલો હવે આપણે સાદુરૂપ મૂકી દઈએ અહીંયા કે x નો વર્ગ એટલે અહીંયા શું થશે? અહીંયા 100 નો વર્ગ થશે સિમ્પલી કે 100 નો વર્ગ, પછી a પ્લસ b એટલે કે અહીંયા કૌંસમાં 5 પ્લસ 6 થશે, છગડ 6, અને પછી તમારે એની સાથે x નો ગુણાકાર, તો xની જગ્યાએ શું છે? અહીંયા 100 છે તો અહીંયા 100 સાથે ગુણાકાર કૌંસનો, અને પછી a પ્લસ b નો ગુણાકાર। તો a અને b કેટલા છે? 5 અને 6 છે, તો 5 ગુણ્યા અહીંયા 6। તો ચલો આપણે કરી દઈએ। તો 100 નો વર્ગ કેટલો થશે? અહીંયા સિમ્પલી 10,000 થશે। 100 નો વર્ગ અહીંયા એક પાછળ અહીંયા 4 મીંડા, તમારા જેટલા મીંડા હોય ને તમારે વર્ગ કરી લેવાનો છે। 2 હોય તો તમારા 4 થશે, 3 હોય તો અહીંયા તમારા 6 થશે, ડબલ તમારે કરી લેવાના છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। સમજ પણ કે તમારો વર્ગ હોય તો, અને ઘરનો તો તમારે 3 ગણા કરી લેવાના છે। તો હવે અહીંયા જો 5 પ્લસ 6 તો એ કેટલા થશે? તમારે 11 થશે, 11 ગુણ્યા અહીંયા 100, અને અહીંયા પ્લસ 5 ગુણ્યા 6 તો એકલા થશે, 30 થઈ જશે, 5 છંગ 30। આગળનું સ્ટેપ આપણે કરીએ અહીંયા, તો અહીંયા 10,000 છે, હવે 11 ગુણ્યા 100 તો કેટલા થશે? આપણે 1100 થઈ જશે, 1100 અને પ્લસ અહીંયા 30। તો ચલો આપણે બધા પદનો આપણે સરવાળો કરી લઈએ કે આપણા 10,000 છે, આપણે અલગ પેનથી ચલો સરવાળો કરી લઈએ અહીંયા કે 10,000 એમાં આપણે કેટલા ઉમેરવાના છે? 1100 ઉમેરવાના છે, અને એમાં આપણે 30 ઉમેરવાના છે। તો ચલો આપણે ત્રણેય પદોનો સરવાળો કરી લઈએ। 0 0 0 તો આપણે 0 થશે, 0 0 3 તો 3 થશે, 0 અને 1 તો આપણે 1 થશે, 0 અને 1 તો 1 થશે, અને અહીંયા આપણે 1 આવી ગયા। તો આપણને એનો સરવાળો કેટલો મળ્યો? 11,130। તો ચલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે આપણને અહીંયા ફાઇનલ આન્સર મળ્યો 11,130 આપણને અહીંયા ફાઇનલ આન્સર મળ્યો। તો સિમ્પલી અહીંયા આપણું ઉદાહરણ નંબર 12 પણ પૂર્ણ થઈ ગયું, જેમાં આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને ગણતરી કરી, જેમાં આપણે ડાયરેક્ટ ગુણાકાર કર્યો નહોતો। તમે ડાયરેક્ટ ગુણાકાર કરીને પણ મેળવી શકો છો, પણ અહીંયા તમને શું કીધું? રકમમાં જો તમને તમારે ગુણાકાર કરવાનો નથી કે 105 ગુણ્યા 106, તમે આનો ગુણાકાર કરજો કે 105 ગુણ્યા 106 નો શું ગુણાકાર તમને અહીંયા 11,130 મળે છે કે નહીં એ તમે ચેક કરી લેજો। જો આપણો ગુણાકાર સાચો મળે તો આપણો અહીંયા જે આપણી ગણતરી કરી નિત્યસમનો ઉપયોગ કરીને એ આપણી ગણતરી અહીંયા સાચી છે। તો ચલો આપણે હવે આગળનું ઉદાહરણ સોલ્વ કરીએ। એમાં આપણને શું રકમ આપેલી છે ચલો આપણે જોઈ લઈએ કે આપણને આપેલું છે ઉદાહરણ નંબર 13। એમાં આપેલું છે કે અવયવ પાડવાના છે આપણને। તો અહીંયા આપણને શું આપેલું છે ચલો આપણે પહેલાં તો વાંચીએ કે 49 a નો વર્ગ પ્લસ 70 ab અને અહીંયા 25 b નો વર્ગ। તો તમને કંઈ અહીંયા દેખાય છે? જુઓ અહીંયા કોઈ સંખ્યાનો વર્ગ આપેલો છે, પછી અહીંયા તમને વર્ગ આપેલો છે, અને અહીંયા તમને ab એટલે કે અહીંયા બંને સંખ્યાનો ગુણાકાર આપેલો છે। તો અહીંયા આપણે કયો નિત્યસમનો ઉપયોગ થાય છે? અહીંયા જો તમને શું આપેલું છે અહીંયા
હું તમને બતાવું કે એક્સનો વર્ગ પ્લસ આપણે 2xy પ્લસ અહીંયા તમને વાયનો વર્ગ આપેલો છે, તો એનું નિત્યસમ તમને શું મળે, એનો જવાબ સાદુરૂપ તો આ તમને ઉલટું આપેલું છે, એમાંથી તમને કેવું કરવાનું છે, અહીંયા તમારે ઉલટું કરવાનું છે કે અહીંયા તમારે સિમ્પલી શું મળશે આનું સાદુરૂપ કે તમને એક્સ પ્લસ વાય આખા કૌંસનો તમને વર્ગ મળશે. તો પહેલાં તો અહીંયા આપણે એક્સ અને વાય શોધવા પડશે. તો ચાલો આપણે શોધી લઈએ. અહીંયા તો જુઓ અહીંયા તમારે એક્સનો વર્ગ તમને આપેલો છે, એટલે કે અહીંયા કઈ સંખ્યાનો એક્સનો વર્ગ આપેલો છે, એટલે કે કઈ સંખ્યાનો વર્ગ તમારો 49 થાય, તો તમને ખબર છે કે 7નો વર્ગ તમારો 49 થાય. તો અહીંયા શું આપેલું છે કે 7a અહીંયા તમને વર્ગ આપેલો છે. પછી અહીંયા જો આપણે છેલ્લી સંખ્યા જોવાની છે, પછી આપણે વચ્ચેલી સંખ્યા જોઈશું. તો કોનો વર્ગ છે એ 25 થાય, આપણે વાયનો વર્ગ જોઈએ. ચલો કે અહીંયા તમને કોનો વર્ગ 25 થાય, તો કે 5નો વર્ગ 25 થાય. તો અહીંયા તમને શું આપેલું છે કે કૌંસમાં 5bનો તમને વર્ગ આપેલો છે. જો 7a વર્ગ 49a વર્ગ થાય અને 5bનો વર્ગ 25b વર્ગ થાય. તો આ બે આપણને મળી ગયું, તો આપણને એક્સ અને વાય મળી ગયું. તો આપણે વચ્ચે ચેક કરીએ કે વચ્ચેલું પદ આપણું મેચ થાય છે કે નહીં. ચલો આપણે મેચ કરી લઈએ. તો અહીંયા તમારું શું છે 2xy, એટલે કે અહીંયા 2 ગુણ્યા 7a અને 5b. ચલો આપણે ગુણાકાર કરી લઈએ. હવે આપણે ચેક કરી લઈએ કે અહીંયા આપણું 70 આવે છે કે નહીં. તો ચલો આપણે ચેક કરી લઈએ. પછી આપણે આગળનું પદ લાવીએ કે અહીંયા જો 2 ગુણ્યા 7 કેટલા થશે 14 અને 14 પંચ અહીંયા 70 થશે. તો તમને 70 આવી ગયું અને a ગુણ્યા b એટલે કે આપણું 70 એ બી આવી ગયું. તો જે આપણે આ નિત્યસમ મૂક્યો છે એ આપણો અહીંયા સાચો છે, જે આપણે આ સંપૂર્ણ માહિતી મૂકી છે. હવે અહીંયા આપણે શું કરી શકીએ, જો આ આપણને આપેલું છે તો એમાંથી અહીંયા આપણું નીચે આપેલું છે આવી જશે. તો અહીંયા આપણું શું થશે, અહીંયા એક્સ પ્લસ વાયનો વર્ગ. તો અહીંયા એક્સ શું છે, અહીંયા 7a છે, તો અહીંયા 7a પ્લસ અહીંયા 5bનો વર્ગ. તો આપણે આવી ગયું. હવે તમને આવું નથી લાવવાનું કીધું, અહીંયા તમને શું કીધું છે કે અવયવ પાડો. એટલે આપણે અહીંયા શું છે, અહીંયા તમને વર્ગ આપેલો છે. ધારો કે અહીંયા તમને 5નો વર્ગ આપેલો હોય તો એમાં તમે કેવું લખી શકો કે 5 ગુણ્યા 5 તમે લખી શકો. તો અહીંયા 7a પ્લસ bનો વર્ગ આપેલો છે, તો આપણે બંને કૌંસને અલગ અલગ લખી શકીએ. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે 7a પ્લસ 5b અને અહીંયા ગુણાકારમાં 7a પ્લસ 5b અહીંયા આપણે 2 વાર લખી દીધું. તો સિમ્પલી અહીંયા આપણું અવયવ પડી ગયા, 2 આપણને અવયવ મળી ગયા. તો બસ આવી રીતે તમારે ગણતરી કરવાનું છે, નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તમને ઉલટું પૂછે કે સીધું પૂછે, તમારે નિત્યસમ તમને દરેક આવડતા હશે તો તમને દાખલાનો જવાબ ઓલરેડી આવડી જશે અને તમે આવી રીતે ગણી પણ શકો છો. તમારે ગમે તે ચેક કરીને જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે, તમારે નિત્યસમો યાદ રાખવાના છે. તો ચલો આપણે આગળનું ઉદાહરણ ગણીએ. ચલો આપણે જોઈએ કે એનો આપણે દાખલો છે પેટા પ્રશ્ન 2 છે, ઉદાહરણ નંબર 13. એ આપણે જો બાકી છે ચલો ગણી લઈએ. તો ચલો આપણે હવે એની રકમ છે કે એમાં આપણને શું આપેલું છે. તો અહીંયા આપણને આપેલું છે 25/4 એક્સનો વર્ગ અને માઇનસ વાયનો વર્ગ ભાગ્યા 9. તો અહીંયા પહેલાં તો તમને શું આપેલું છે, કયા નિત્યસમનો ઉપયોગ થશે એ આપણે અહીંયા શોધવું પડશે. તો અહીંયા જો તમને એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ આપેલો છે, તો તમને ખબર છે કયા નિત્યસમનો ઉપયોગ થશે. ચલો અહીંયા આપણે જોઈએ કે તમને એક્સનો વર્ગ આપેલો છે માઇનસ વાયનો વર્ગ આપેલો છે. તો આપણો કયો નિત્યસમ ઉપયોગ થશે, એમાં આપણે શું કરતા હતા, 2 કૌંસ કરતા હતા કે એક્સ પ્લસ વાય અને અહીંયા એક્સ માઇનસ વાય. પણ અહીંયા આપણું એક્સ શું છે અને વાય શું છે આપણે શોધવું પડશે. તો અહીંયા જો એક્સનો વર્ગ તરીકે તમને શું આપેલું છે, આખું તમારે આ પદ જોવાનું છે કે 25/4 એક્સનો વર્ગ અને વાયની જગ્યાએ તમને શું આપેલું છે, વાય વર્ગની જગ્યાએ વાય વર્ગ ભાગ્યા 9. તો ચાલો આપણે શોધી લઈએ કે અહીંયા પહેલાં તો જોઈએ કે આપણે કોનો વર્ગ 25 થાય. તો 5નો વર્ગ 25 થશે, તો અહીંયા 5 નીચે કોનો વર્ગ 4 થાય, તો 2નો વર્ગ 4 થશે અને અહીંયા સિમ્પલી એક્સ. તો આ આખું પદનો વર્ગ છે, આ આપણું એક્સ થશે, જે આપણે નિત્યસમ છે એમાં આપણે ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે 5/2 એક્સનો વર્ગ. હવે માઇનસમાં જો વાયનો વર્ગ તો તમને આપેલો છે, તો ઉપર તમારું વાય આવશે. નીચે જો કોનો વર્ગ તમારો 9 થશે, તો કે 3નો વર્ગ 9 થાય, તો 3નો વર્ગ 9 થાય 3. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને આ મળી ગયું કે એક્સ માઇનસ વાયનો વર્ગ. તો અહીંયા આપણું સિમ્પલી એક્સ અને વાય આપણને શું મળ્યું, અહીંયા આપણે લખી શકીએ. ચલો આપણે અલગ પેનથી લખી દઈએ અહીંયા કે આપણને અહીંયા એક્સ શું મળ્યું છે કે 5/2 અહીંયા એક્સ અને વાય આપણને શું મળ્યું છે અહીંયા કે વાય ભાગ્યા 3. આગળના દાખલામાં આપણે આવું લખ્યું હતું, ચલો લખી દઈએ, આપણે ભૂલી ગયા છીએ અહીંયા કે એક્સ બરાબર આપણને મળ્યું હતું અહીંયા 7a અને વાયની જગ્યાએ મળ્યું હતું આપણને અહીંયા 5b. આવી રીતે તમે લખી શકો છો. તો તમારા જે તમે તમારું પેપર ચેક કરતા હશે એમની નજરમાં તમારી ઇમ્પ્રેશન સારી પડશે કે આ વિદ્યાર્થીને દરેક આવડે છે, આવું લખવાનો પ્રયત્ન કર્યો જ છે. તો ચલો આપણે હવે જે આપણો મેઇન દાખલો હતો એના પર આવી જઈએ. તો અહીંયા ચલો આપણે જે આ આપણે શોધી લીધું. હવે આપણે સિમ્પલી આપણે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય આપણે શોધી લેવાનું છે. ચલો આપણે કરી લઈએ અહીંયા કે ચલો આપણે અહીંયા કરીએ. તો આપણને એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય.
તો એક્સ આપણને શું આપેલા છે કે અહીંયા 5/2x, તો અહીંયા પ્લસ વાય આપણને શું આપેલા છે y/3. તો આ આપણો એક કૌંસ થઈ ગયો અને બીજો કૌંસ આપણો શું થશે માઇનસવાળો થશે કે 5/2x અને માઇનસ y/3. તો આ આપણો બીજો કૌંસ થઈ ગયો. તો અહીંયા સિમ્પલી આપણે અવયવ પાડી લીધા. આપણે અવયવ શોધવાના હતા ઉદાહરણ નંબર 13માં. આ પહેલો દાખલો હતો એનો ઉદાહરણ 13નો અને આ આપણો ઉદાહરણ 13નો બીજો દાખલો હતો. બંનેમાં આપણે અલગ અલગ નિત્યસમનો ઉપયોગ કરી અને સંપૂર્ણ આપણે દાખલાની ગણતરી કરી. હવે આપણે ચલો ઉદાહરણ નંબર 14 શોધીએ. એને આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણને શું આપેલું છે, ચલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેની ગણતરી કરીએ. તો ઉદાહરણ નંબર 15 એમાં આપણને આપેલું છે કૌંસમાં 3a + 4b + 5c આખા કૌંસનો મેં વર્ગ આપેલો છે. આનું તમારે વિસ્તરણ કરવાનું છે. તો મેં તમને નિત્યસમ શીખવાડ્યો હતો કે તમને આપેલું હોય તો ચલો આપણે નિત્યસમ જ પહેલાં અહીંયા લખી દઈએ કે અહીંયા તમને આપેલું હોય x + y + અહીંયા z આખા તમને કૌંસનો વર્ગ આપેલો હોય તો તમારે અહીંયા શું કરવાનું છે, પહેલાં તો તમારે ત્રણેયનો વર્ગ કરી લેવાનો છે. અહીંયા કે x² + y² પ્લસ અહીંયા z² વર્ગ. પછી તમારે શું કરવાનું છે, અહીંયા બે સંખ્યાને અલગ અલગ સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે. જેમ કે અહીંયા 2xy પ્લસ તમારે 2yz અને તમારે 2zx. તમારે શું કરવાનું છે, એક્સની સાથે વાયનો ગુણાકાર કરવાનો છે, પછી વાયનો ઝેડની સાથે અને પછી ઝેડનો એક્સ સાથે તમારે ગુણાકાર કરી લેવાનો છે. પહેલાં તો તમારે ત્રણેયનો અલગ અલગ વર્ગ કરીને એડ કરી લેવાનો છે. તો આ તમારું વિસ્તરણ થઈ ગયું. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. તો પહેલાં તો અહીંયા આપણે શોધી લઈએ કે જો તમને એક્સની જગ્યાએ શું આપેલું છે, અહીંયા એક્સની જગ્યાએ તમને અહીંયા 3a આપેલું છે, પછી વાયની જગ્યાએ 4b આપેલું છે અને ઝેડની જગ્યાએ તમને 5c આપેલું છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એક્સ બરાબર આપણને અહીંયા 3a આપેલું છે, વાયની જગ્યાએ તમને અહીંયા 4b આપેલું છે અને ઝેડની જગ્યાએ અહીંયા તમને 5c આપેલું છે. તો ચલો આપણે આમાં હવે કિંમત મૂકી દઈએ એક્સ, વાય અને ઝેડની. તો ચલો આપણે વિસ્તરણમાં મૂકી દઈએ અહીંયા કે અહીંયા આપણે પહેલાં તો શું આપેલું છે કે 3a + 4b + 5c આખા કૌંસનો તમને વર્ગ આપેલો છે. તો એનું વિસ્તરણ શું થશે, અહીંયા જે આપણો સાદુરૂપ છે એવું વિસ્તરણ થશે. તો x² એટલે કે 3a² થશે, પછી y² એટલે કે 4b આખાનો વર્ગ, પછી z² એટલે કે 5c², પછી 2 × xy. તો 2 × xy એટલે કે 2 × xની જગ્યાએ શું આવશે 3a અને yની જગ્યાએ આવશે અહીંયા 4b. પછી અહીંયા પ્લસ શું આપેલું છે 2yz. તો અહીંયા શું આવશે 2 × 2 અને y શું આપેલા છે આપણને 4b આપેલા છે. તો 4b અને ઝેડની જગ્યાએ શું આવશે 5c અહીંયા. પછી આપણને શું આપેલું છે 2zx. તો 2 × z શું આપેલા છે અહીંયા 5c અને x આપણને આપેલા છે 3a. તો ચલો આપણે આનો ગુણાકાર કરી લઈએ, આપણે સાદુરૂપ મેળવી લઈએ. તો પહેલાં તો અહીંયા જો 3a² વર્ગ, તો 3નો વર્ગ શું થશે 9 અને અહીંયા a² વર્ગ થશે. પછી 4b² વર્ગ, તો 4નો વર્ગ 16 અહીંયા અને bનો અહીંયા વર્ગ. પછી 5નો વર્ગ 25 અને cનો વર્ગ થશે અહીંયા 25c². હવે આપણે ચલો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા જો આપણે અલગ પેનનો ઉપયોગ કરીશું અહીંયા કે જો 2 × ચલો આપણે અલગ પેન ચેન્જ કરી લઈએ અહીંયા કે 2 × 3 કેટલા થશે 6 અને 6 × 4 કેટલા થશે 24. 24ના ગુણાકારમાં આપણને શું આપેલું છે બીજું અહીંયા a અને b આપેલું છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે અહીંયા આપણું 24b ab થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે 24a અને b ગુણાકારમાં. હવે આપણે જો આગળ તમને શું આપેલું છે અહીંયા કે 2 × 4b અને 5. તો આપણે પહેલાં તો જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી લઈએ. તો 2 × 4 કેટલા થશે 8 અને 8 × 5 કેટલા થશે 8 × 5 = 40 અને 40 × b અને c. તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ. અહીંયા આપણે 40bc લખી શકીએ છીએ. તો ચલો આપણે લખી દઈએ આપણે 40ના ગુણાકારમાં અહીંયા આપણે પ્લસને આગળ લઈ જઈએ. ચલો કે અહીંયા 40 અહીંયા bc. હવે આગળ આપણે જોઈએ કે આગળ આપણે ગુણાકારમાં શું આપેલું છે. તો આપણે પહેલાં સંખ્યાનો ગુણાકાર કરી લઈએ કે 2 × 5c × 3 આપણને આપેલું છે. તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ કે 2 × 5 કેટલા થશે 10 અને 10 × 3 કેટલા થશે અહીંયા સિમ્પલી આપણે અહીંયા 30 થશે. તો ચલો આપણે ગુણાકારમાં અહીંયા લખી શકીએ 30. અને બીજું આપણને શું આપેલું છે c × a. તો આપણી ABCDમાં a આગળ આવે છે એટલે આપણે જવાબમાં a ને આગળ લખીશું કેમ કે તમારી બુકમાં પણ અહીંયા a ને આગળ આપેલું છે. તમે ca લખશો તો પણ તમારે કોઈ ખોટું પાડશે નહીં. ચલો આપણે અહીંયા ca લખીએ કે 30 × તમે અહીંયા ca લખી શકો છો અથવા તમે 30ac પણ લખી શકો છો. સમજ પડી કે તમારું કોઈ પણ ખોટું પાડી શકે નહીં, પણ તમે ac લખો તો તમને સારું લાગે એમ. ચલો આપણે અહીંયા ac લખી દઈએ અહીંયા કે 30
AC સમજણ પડી ગઈ। તો બસ સિમ્પલી અહીંયા આપણું ઉદાહરણ નંબર 14 પૂર્ણ થઈ ગયું, જેમાં આપણને જે વિસ્તરણ આપેલું, જે આપણને કૌંસ આપેલો હતો એનું આપણે વિસ્તરણ કર્યું અને સંપૂર્ણ નિત્યસમનો ઉપયોગ કરી આપણે જવાબ મેળવી લીધો। તો ચલો આપણે ઉદાહરણ નંબર 15 ગણીએ। એમાં આપણને શું આપેલું છે? સેમ નિત્યસમનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે, ખાલી તમારે પ્લસની જગ્યાએ અહીંયા માઇનસ આપેલું છે। તો ચલો આપણે કરી લઈએ અહીંયા। તો પહેલાં તો આપણે જે નિત્યસમ છે એ લખી દઈએ ફરીથી। તમે જેટલી વાર વધારે વાર નિત્યસમ લખશો એટલી વાર તમારું રિવિઝન થશે, એટલી વાર તમને યાદ રહી જશે। તો ચલો આપણે અહીંયા નિત્યસમ લખીએ કે x + y + z તમને આખા કૌંસનો વર્ગ આપેલો, તમારે શું કરવાનું છે? x² + y² પ્લસ અહીંયા z² અને અલગ અલગ બે સંખ્યાનો ગુણાકાર, એટલે કે 2xy + 2yz અને અહીંયા 2zx। તો ચલો આપણે કરી લઈએ હવે। તો હવે પહેલાં તો આપણે જોઈ લઈએ કે x, y અને zની જગ્યાએ તમને શું આપેલું છે। તો xની જગ્યાએ તમને આપેલું છે અહીંયા 4a, yની જગ્યાએ આપેલું છે તમને -2b અને zની જગ્યાએ તમને આપેલું છે અહીંયા -3c। સમજણ પડી ગઈ? કેમ કે અહીંયા પ્લસવાળા નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ, તમારે માઇનસ ચિહ્ન અહીંયા લગાવવા પડે। જો તમને નિત્યસમમાં જ માઇનસ આપેલું હોય તો તમારે અહીંયા માઇનસ લગાવવાની કોઈ જરૂર નથી, પણ સમજણ પડી ગઈ? તમારે માઇનસ લગાવવું જરૂરી છે। તો ચલો આપણે ગણતરી કરીએ। હવે આપણે કિંમત મૂકી દઈએ કે x, y અને zની। તો પહેલાં તો આપણે ચલો કરીએ અહીંયા કે તમને શું આપેલું છે કે અહીંયા જો 4a પ્લસ અહીંયા yની જગ્યાએ શું છે? -2b, એટલે કે અહીંયા -2b, પછી તમને શું આપેલું છે? -3c, zની જગ્યાએ -3c। તો આવી રીતે તમને આખા કૌંસનો વર્ગ આપેલો છે। તમે આવી રીતે લખી શકો કે 4a પ્લસ કરીને તમને અહીંયા કિંમત આપેલી છે -2b અને તમને અહીંયા zની કિંમત -3c આપેલી છે। તો ચાલો આનું આપણે સાદુરૂપ મેળવી લઈએ, જે આપણે આનું વિસ્તરણ કરવાનું છે આવી રીતે આપણે મેળવી લઈએ। તો પહેલાં તો અહીંયા x², તો એટલે xની જગ્યાએ શું છે? 4a, એટલે કે અહીંયા 4a², પછી y² એટલે કે -2b² અહીંયા, પછી z² એટલે કે z² શું આવશે? અહીંયા -3c અહીંયા વર્ગ, પછી 2xy, તો 2xની જગ્યાએ 4a અને yની જગ્યાએ શું છે? -2b આપેલું છે। પછી આપણે આગળનું પદ મેળવીએ તો કે 2yz, અહીંયા જો 2yz આપેલું છે, તો આપણે 2yની જગ્યાએ શું આપેલું છે? -2b અને zની જગ્યાએ આપેલું છે -3c। પછી આપણે આગળનું પદ મેળવીએ તો કે પ્લસ કરીને 2zx, તો zની જગ્યાએ આપણને શું આપેલું છે કે -3c, એટલે કે 2 × -3c અને xની જગ્યાએ આપણને આપેલું છે 4a। તો ચલો આની આપણે આગળની ગણતરી સાદુરૂપ મેળવી લઈએ। તો અહીંયા જો 4a² એટલે કે 4² 16 અને a² આવશે। પછી જો -2² શું થાય? હંમેશા કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય માઇનસ સંખ્યાનો તો વર્ગ હંમેશા પ્લસ જ થાય। ઘન હશે તો સંખ્યા માઇનસ આવશે, પણ જો વર્ગ હશે તો એ પ્લસ આવશે। તો અહીંયા શું થઈ જશે? 4b² પણ અહીંયા પ્લસ આવશે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી -3c², તો માઇનસનો વર્ગ કેટલો થશે? પ્લસ થશે, એટલે કે 3² 9 અને અહીંયા c²। હવે જો અહીંયા તમને શું આપેલું છે કે ચલો આપણે ગુણાકાર કરી લઈએ, જે આપણને અલગ અલગ ગુણાકાર આપેલા છે એ અલગ પેનથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું। તો અહીંયા જો પહેલાં તો આપણે સંખ્યાનો ગુણાકાર કરીશું। તો અહીંયા 2 × 4 કેટલા થશે? અહીંયા 8 અને 8 × -2 તો અહીંયા કેટલા થશે? -16 થશે। અને પછી શું આપેલું છે આપણને? અહીંયા a અને b, એટલે કે અહીંયા -16ab થશે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા નીચે કે -16 અહીંયા ab આપણે ડાયરેક્ટ લખી દીધું છે। તમે રીતે માઇનસ પ્લસ લખી તમે -16ab લખશો અહીંયા આગળનું સ્ટેપ, અને તમે અહીંયા એક સ્ટેપ કરશો તો પણ તમારે માઇનસ પ્લસ માઇનસ અહીંયા ગુણાકારમાં છે તો ડાયરેક્ટ માઇનસ થઈ જશે, પણ અહીંયા આપણે ડાયરેક્ટ -16ab લખી દીધું છે। તમને એક ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ। અહીંયા જે આપણું રફ વર્ક છે એને સમજ પડી ગઈ? ઓકે, ચલો આને આપણે રિમૂવ કરી દઈએ। હવે આપણે આગળના પદનો ગુણાકાર કરીએ। એમાં આપણને શું આપેલું છે? જો 2 × -2 તો અહીંયા કેટલા થશે? -4 થશે, પણ -4 × -3 તો અહીંયા શું થશે? +12 થઈ જશે, કેમ કે માઇનસ પ્લસ થાય। તો અહીંયા +12 અને અહીંયા શું છે? b અને c। તો કે અહીંયા શું થઈ જાય? આપણે ચલો નીચે ગુણાકાર લખી દઈએ અહીંયા કે +12 અહીંયા b અને અહીંયા c। સમજણ પડી ગઈ? આપણો ગુણાકાર થઈ ગયો। ચલો આપણે આગળના પદનો ગુણાકાર કરીએ। હવે આપણને શું આપેલું છે? અહીંયા જો આપણે ચલો પહેલાં સંખ્યાનો ગુણાકાર કરીએ તો કે 2 × -3 તો આ કેટલા થશે? -4 અને -4 × +4 તો કેટલા થશે? -24 થશે। તો અહીંયા -24 અને શું આપેલું છે? c અને a। તો આપણે શું લખીશું? ac લખીશું। મેં તમને આગલા દાખલામાં કીધું છે કે એમ આપણે ac લખીશું। તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે -24ac। તો ચલો લખી દઈએ
-24 a અને c સમજણ પડી ગઈ। તો સિમ્પલી આપણું અહીંયા સાદુરૂપ આપી દીધું છે। હવે આગળના સ્ટેપમાં આપણું સાદુરૂપ આવશે નહીં, તો તમારે આવી રીતે સિમ્પલી ગણતરી કરી અને સાદુરૂપ આપવાનું છે। યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો છે। તમારે નિત્યસમો ખાસ યાદ રાખવાના છે। અને જો યાદ ના રહે તો તમારે જે પણ મેં તમને કીધું એવી રીતે કે તમારે ઉદાહરણ 11 થી લઈ અને ઉદાહરણ 16 તમારે એકવાર મારી સાથે જોઈને ગણવાના છે। સ્વાધ્યાયના જે 16 દાખલા છે એ પણ તમારે મારી સાથે જોઈને ગણવાના છે અને પછી તમારે એકવાર જાતે ગણવાના છે। 2 વાર તમે ગણશો એટલે હું ગેરંટી આપું છું તમને બધા નિત્યસમ ઓટોમેટિક યાદ થઈ જશે, તમારે ગોખવાની જરૂર પડશે નહીં। તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તેમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે। હવે આપણે આગળનું લેક્ચર છે લેક્ચર નંબર 15, એમાંથી આપણે જે બાકી રહેલા જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર 16 થી લઈ અને આપણે 20ની ગણતરી કરીશું। તો ચલો મળીએ આપણે આગળના લેક્ચરમાં, લેક્ચર નંબર 15માં।